જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ લીલી માંડવી લીધી છે મેં. લીલી માંડવી એટલે મગફળી જે તાજી હોય છે ને, એ મને માર્કેટમાં મળી ગઈ, તો મેં અત્યારે લઈ લીધી છે. તો એને સરખી ખાસી કરી લેવાની પહેલાં, કારણ કે એમાં ધૂળ બહુ હોય, માટી બહુ હોય. તો આવી રીતે જો એની છાલ જાડી હશે અને દાણા એકદમ નાના નાના હશે એમાં, પણ એકદમ તાજી છે. આપણે કાજુ કેવી રીતે હોય છે એવી રીતે. તો આવી રીતે બધા દાણા છે ને આપણે એમાં કાઢી લેવાના છે. તો અહીંયા છે ને અડધો કિલો માંડવી મેં લીધેલી. તો આમાંથી બધા સરખી ખાસી કરીને દાણા આમાંથી કાઢી લઈએ. તો આટલા દાણા આમાંથી નીકળ્યા છે. તો એમાં પહેલાં છે ને આપણે એને પીસી લઈએ. આમાં દૂધ કે જેલ કાંઈ નહીં પધરાવવાનું, પહેલાં એમને કોરી કોરી આપણે એને પીસી લેવાની છે, બરાબર. તો અહીંયા સુંદર એનું ચાલુ બંધ કરીને પેસ્ટ કરવાની એને, કારણ કે એમને પીસતા હોય તો સરખી જલ્દી ના પીસાય. તો એક કઢાઈમાં એને આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે, લઈ લેવાનું છે. તો હવે એમાં સાથે મેં છે ને 1 ચમચી ઘી પધરાવ્યું પહેલાં. તો હવે આપણે એને પહેલાં શેકી લેવાની છે. માંડવીની જે પેસ્ટ કરી છે ને એને સરખી આપણે શેકી લેવાની છે, કારણ કે અત્યારે કાચી છે ને, તો એને શેકવી આપણે જરૂરી છે. તો ગેસની આંચ જો ધીમી રાખવાની. અહીંયા કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની, જેથી શું છે કે સામગ્રી સુંદર થાય. તો પહેલાં 1 ચમચી ઘી પધરાવ્યું, ફરી 1 ચમચી અહીં ઘી પધરાવ્યું છે મેં. તો આજે આપણે જે સામગ્રી કરી રહ્યા છીએ, ખૂબ નૂતન સામગ્રી આપણે સિદ્ધ કરી રહ્યા છીએ. ખૂબ સુંદર સામગ્રી છે, શ્રી પ્રભુને રૂચે તેમ. તો વિડીયો જો ગમે તો લાઈક કરજો, આપણા ગ્રુપમાં શેર કરજો, જેથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. જો ચેનલ પર આપ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા સુંદર પહેલાં આપણે અહીંયા જો શેકાતું જશે ને તેમ એનું રંગ અને ટેક્સચર ચેન્જ થશે. તો અહીંયા છે ને સુંદરા શેકાઈ ગઈ છે. આપ જો એનો રંગ આખો બદલાઈ ગયો છે. હવે આપણે એને એક પાત્રમાં કાઢી લઈએ અને એને એ જ લોયામાં, એને જ કઢાઈમાં આપણે ચાસણી કરીએ, કારણ કે આજે આપણે સામગ્રી સુંદર રીતે સિદ્ધ કરી રહ્યા છીએ, ખૂબ અલગ રીતે કરી રહ્યા છે. તો અહીંયા છે ને વધારે નહીં, 1/3 કપ, 1/3 કપ આપણે નોર્મલ ચમચી હોય એનાથી 5 ચમચી, અને સાકર ડૂબે એટલું એમાં દૂધ કરી દઈએ આપણે. વધારે દૂધ નહીં કરવાનું, બરાબર. હવે જે પ્રમાણે આપ પાસે માંડવી હોય, માંડવીની પેસ્ટ આપ પાસે જે પ્રમાણે નીકળી હોય એ પ્રમાણે ચાસણી કરવાની છે. કેસરના 10 થી 15 તાતણા છે એને આવી રીતે હાથેથી મસળીને દૂધમાં પધરાવી દે, જેની એની ફ્લેવર બી સુંદર આવી જાય અને રંગ બી સુંદર આવી જાય, સાથે સુગંધી પધરાવી દેવાની. હવે એની આપણે પતાશાની ચાસણી કરીએ ને એવી ચાસણી આપણે એની કરવાની છે સુંદર. તો આપણે વધારે નહીં લાગે એમાં વાર, ખાલી 5 જ મિનિટ લાગશે. પતાશાની સામગ્રી આપણે સિમ્પલ કહું, આપણે મઠડીની ચાસણી કરીએ ને એવી કરી લેવાની છે, બસ. તો જો ચાસણી થઈ ગઈ છે, હવે જે પેસ્ટ આપણે માંડવીની કરી હતી એ બી આપણે સાથે આમાં પધરાવી દઈએ. તો જો વિડીયોને છે ને મેં કટ નથી કર્યો, થોડોક ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે, કારણ કે બહુ લાંબો જતો હતો વિડીયો, એટલા માટે થઈને. તો અહીંયા હવે ગેસની આંચ ધીમી રાખવાની અને એને ધીમી આંચે પેશન્સ રાખીને, થોડુંક ધીરજ રાખીને ધીરે ધીરે આ સામગ્રી થશે. લોયું છોડી દે સામગ્રી ત્યાં સુધી આપણે એને કઢાઈમાં શેકવાનું છે. અને આપણે જે પાત્રમાં એને ઠારવું એ પાત્ર આપણે તૈયાર રાખવાનું, ઘી લગાડીને, જેથી સુંદર આ સામગ્રી આપણે એમાં ઠારી શકીએ. તો આજે આપણે લીલી માંડવીના મોહનથાળ સિદ્ધ કરી રહ્યા છે. તો શું આપને આ લીલી માંડવીના મોહનથાળ ક્યારે આપણે સિદ્ધ કર્યા છે? અને અગર આપ કરો છો તો મને કમેન્ટ કરીને જણાવશો. અને જો આપને આમાં કંઈ નવું જાણવા મળ્યું હોય તો આપ ચોક્કસથી મને કમેન્ટ કરશો કે આપે કંઈક નવું શીખવા, કંઈ નવું સામગ્રી નવી જાણવા મળી છે. તો જેથી આ જાણકારી બીજા સાથે બી શેર કરજો, જેથી એને બી આ સામગ્રી યુઝફુલ થાય. એ બી પોતાની હાથે સામગ્રી સિદ્ધ કરી શકે અને પ્રભુને ધરી શકે. તો અહીંયા છે ને આ સ્ટેજ પર ફરી 1 ચમચી ઘી પધરાવ્યું અને એને ગેસથી નીચે ઉતારીને ઠંડુ કરવા લેવાનું. પહેલાં આપણે ઢીલી લાગશે, પણ આપ વળીને ઘૂંટશો ને, જેટલું ઘૂંટશો એમ એ ઠંડી થશે, ઘટ થશે. તો મેં ચોકી લીધી. જો અહીંયા જો હજી આપણે થોડીક ઢીલી લાગતી હશે કે ઢીલી છે, પણ લોહીઓ સાવ છોડી દીધું છે, બરાબર છે. કારણ કે ઘૂંટીએ તો ખાંડ જે ચાસણી છે, ચાંદની ચાસણી ઘટ થાય એટલે સામગ્રી સુંદર સિદ્ધ થાય. તો અહીંયા ચોકીમાં મેં પહેલાં ઘી લગાડીને તૈયાર રાખ્યું. તો હવે આપણે એને એમાં ઢારી દઈએ અને પછી એને સુંદર તાવીથી તે એકદમ સરખું ઇવનલી સ્પ્રેડ કરીએ. કાજુ બદામની કતરણથી એને ઉપરથી સજાવટ કરી દઈએ. આપ સ્વેચ્છાએ કાંઈ બી કરી શકો છો. તો અને પછી એને સુંદર આપણે ટૂંક કરી લઈએ. આપ નાના મોટા આકારના કોઈ બી ટૂંક અહીં કરી શકો છો. હું મીડિયમ સાઇઝના ટૂંક અહીંયા કરી લઈશ. તો અહીંયા બદામની કતરણ લીધી છે, તો આપણે એનાથી એને સાજી લઈએ. તો આપને આમાં જો કાંઈ ના સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી રિપ્લાય કરીશ. તો બદામની કતરણ જો આવી રીતે હાથેથી બી આપ ખૂબ સુંદર કરી શકો છો, ખૂબ સુંદર કતરણ થાય છે. તો અહીંયા સુંદર કતરણ કરીને આપણે એના પર સાજી દઈએ. તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો.
કારણ કે આપ સૌનું કમેન્ટ ખૂબ સુંદર, ખૂબ પ્રોત્સાહન આપે છે કે કંઈક આપણે નવું કરીએ પ્રભુ માટે. તો મને કંઈક નવું લાગે, કંઈક સારું હોય એટલે હું આપ સાથે વિડીયો શેર કરું છું. કારણ કે આપ સૌ મને ખૂબ સારા સારા કમેન્ટ કરો છો, એટલે કંઈક નવું આપણે કરવાનું મન થાય અને કંઈક નવું શીખવા અને જાણવા પણ ઘણું મળે છે. તો અહીંયા સુંદર આપજો ટૂંક પણ થઈ રહ્યા છે. આપ અહીં જોઈ શકો છો, હજી આ સામગ્રી તાજી છે છતાં ખૂબ સુંદર ટૂંક થઈ રહ્યા છે. તો હું અત્યારે આપને ટૂંકને પાત્રમાં સાજીને દેખાડી દઉં છું, પણ જેમ સામગ્રી એકદમ સુંદર સેટ થઈ જશે એમ વધારે સુંદર થશે. તો અહીંયા આપજો ટૂંક બી કેટલા સુંદર નીકળી ગયા. એનું ટેક્સચર આપણે નજીકથી દેખાડું કે માંડવીના મોહનથાળ કેટલું સુંદર થઈ ગયો છે. અહીંયા એનું ટેક્સચર આપજો, આપને જોઈને નહીં લાગે કે લીલી માંડવીનું મોહનથાળ કર્યો છે આજે આપે. હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો ખૂબ સુંદર અને એકદમ નૂતન સામગ્રી આપણે શ્રી પ્રભુ માટે સિદ્ધ કરી. તો આપ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો. અને હા, કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. તો જો ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરશો, જેથી શું છે કે આપણે નિત નવીન આપણે પ્રભુ માટે કંઈક સુંદર સુંદર નવીન નવીન સામગ્રીનો વિડીયો આપણને જોવા મળે. તો એ નજદીકથી આપણે ટેક્સચર જો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.